7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા और એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં. રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલો છે એવું અમારી ધ્યાને આવ્યો નથી और એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ. મહેફિલની અંદર 81 કરતાં વધુ લોકો દારૂના મહેફિલમાં પકડાના એવું અત્યારે પોલીસનું નિવેદન છે. પણ આ છેલ્લા 6 મહિનાની અંદર ગુજરાતમાં મોટા કાંડ કહેવાય, જેના મહેફિલ કહેવાય મોટી, એવી વિવિધ મહેફિલો ઓક્ટોબર મહિનામાં 25થી જુલાઈ 25 અને મે 25 સાથે અલગ અલગ મહેફિલો ગુજરાતમાં સામે આવી છે. પણ કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો મહેફિલ પકડાય થોડાક દિવસ 2 દિવસ સુધી પોલીસ વાતો કરે ગમે કરી, પણ હકીકતની અંદર મોટા પાયે ચાલતો આ દારૂનો કારોબાર અને એના કારણે થતી મોટી મોટી મહેફિલો અને આ મહેફિલો સામે કડક પગલાં ન લેવાની ભાજપા સરકારની અને ખાસ કરીને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના કારણે ગુજરાતમાં બધું ચાલી રહ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.